સ્ટુડન્ટ ઓફ ધ યર માટે ઓડિશન આપતા હતા અને હવે તમારી ફિલ્મ જે છે એ ધર્માના બેનરમાં છે. અને જ્યારે આ ફિલ્મ બનાવી ત્યારે પણ એવું નહોતું કે ધર્મ પિક કરી લેશે એમ. તમે આખો માણસને બદલી નાખવાની કોશિશ ન કરો. મગજમાં તો કોન્સ્ટન્ટ નર્વસનેસ અને એન્ઝાયટી ચાલતી હતી. ફિલ્મની અંદર જે પોસ્ટરો લાગ્યા છે ને, તમે આઈસ્ક્રીમનો કપ હાથમાં છે અને તમે આ સાઇન કરો છો કે વાહ વાહ બહુ મસ્ત છે, પણ ફિલ્મમાં તમે દીપને કરવા દેતા નથી. પણ દુનિયા સામે, સમાજ સામે તો બાપો હંમેશા પડકે જ ઉભો રહે. અને ત્યારે મેં પહેલી વાર આર્ટિકલ લખ્યો કે આ તો બહુ સરસ લખ્યું છે, ક્યાંથી વિચાર આવ્યો. જે ખાલી બોડી લેંગ્વેજથી કે એક્સપ્રેશનથી જે તમે સીનમાં આખું આમ જાન નાખી દેતા હતા. તો કોઈક પૈસા નહોતા ભર્યા એટલે કાઢી મૂક્યા, તો ત્યાંનો જાહેર બાગ છે એમાં સુઈ ગયા. શોર્ટ ફિલ્મ જે લખી હતી મને તો આ તો પિક્ચરનો સબ્જેક્ટ છે. છાયા માત્ર પરિતોષને સામે રાખીને જીવી છે. ધીસ ડઝન્ટ ડાય. એ વસ્તુઓ રહે છે. મેં તો મારા રિએક્શન તો પરિતોષ માટે જ છે, હું તારી સામે નહીં જોઉં. 20,000 ઓડિશન આ કંઈ આસાન વાત નથી. તમે ફિલ્મ જુઓ અને થોડી વાર માટે તમારી જીવનના તમારા જે સંઘર્ષો હોય કે ટેન્શન હોય એને ભૂલી જાઓ અને તમને જીવન જીવવાની નવી દિશા દેખાય, એવો આ એક આખો પ્રયાસ છે.